બોડેલી તાલુકાના ગેડિયા ગામની નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે નદીના પટમાં સીધા જ ડંકી મશીન અને પાણી ખેંચવાની મોટરો લગાવવામાં આવી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાંથી વર્ષોથી કોઈ પ્રકારની લીજ મંજૂર નથી, છતાં કેટલાક લોકો નવી લીજ મંજૂર થઈ હોવાનો દાવો કરીને મશીનો દ્વારા રેતી ઉપાડવાનું કામ શરૂ કરી દીધું છે। હાલમાં નદીની અંદર જ આશરે 10 થી 12 સ્થળોએ પાણી ખેંચવાની મશીનો લગાવવામાં આવી છે। ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ મશીનો દૂર કરવામાં આવશે તો સમગ્ર ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે। રેતી ખનનના કારણે નદીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પાણી બંધ થવાની ભીતિ છે। આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં માંગ કરાઈ છે। જળ જંગલ અને જમીન બચાવવા માટેનું VET ન્યૂઝ દ્વારા હું જયપાલ રાહુલજી વાત કરી રહ્યો છું। આપણે દર્શક મિત્રો આવી ગયા છે આજે ગેડિયા મુકામે, જ્યાં આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ આજે લઈશું। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપણે જોઈ રહ્યા છો કે ગેડિયા મુકામે જે આ બેટ આવ્યો છે તેમાં ગ્રામ લોકોની એવી ફરિયાદ છે કે જ્યાં પાણી માટેના મશીનો ચાલી રહ્યા છે તે મુજબ ત્યાં હાલમાં એક નવી લીઝ પાસ કરવામાં આવેલી છે। આ લીઝ વર્ષો પહેલાં પાસ થઈ હતી તેવું ગ્રામ લોકોને જણાવવામાં આવ્યું છે। જો કે જૂના લીઝો જે પાસ હતી તે દરમિયાન હાલમાં કોઈપણ જાતની નવી લીઝ પાસ થયેલ નથી, પણ ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારમાં વહેલી સવારે 5 વાગ્યાના અહીંયા મશીન આવી જાય છે અને વહેલી સવારે ત્યાં ગાડીઓનું ભરણ રેતી સાદી રેતીનું ભરણ થાય છે અને આ કૃત્ય આખો દિવસ ચાલતું રહે છે। ગામ લોકોના જણાવ્યા મુજબ કે જે આ ગાડીઓ ભરાય છે તે સીધી સામે જબુ ગામના રસ્તા દ્વારા, આ રસ્તો જોઈ શકો છો, તે આ રસ્તા દ્વારા બહાર નીકળવામાં આવે છે। તો આ સ્થળની આપણે આગળ ખાણ ખનીજને જાણ કરીને આપણે રજૂઆત કરશું કે હકીકત શું છે તે માટેની। VET ન્યૂઝ, જયપાલ રાહુલજી।